અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન લોકોને હાલાકી પડી। દસક્રોઈ તાલુકા કચેરી ખાતે લોકોની લાંબી લાઈન લાગી છે। મતદાર યાદીમાંથી નામ કમી ન થાય તે માટે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે। ફોર્મ 7માં સુધારાને લઈને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। 70 વર્ષ પહેલાના પુરાવા માંગે તો ક્યાંથી લાવવા તેવા સવાલો પણ ઉભા થયા છે। આટલા વર્ષોથી મતદાન કરવા છતાંય હવે નામ કમી થાય તેવી પ્રક્રિયા છે તેમ જણાવ્યું। કામગીરી સરળ હોવાને બદલે લોકોને ધક્કા ખાવા પડે છે। કામ છોડીને અમારે અહીં આપવું પડ્યું છે તેવું પણ નાગરિકો કહી રહ્યા છે। એસઆરઆઈની કામગીરી આપ ઉભા છો બધા લાઈનમાં ક્યારના શું કામગીરી અને કેવી પ્રક્રિયા થાય છે જેના કારણે અત્યારે લોકોને ક્યાંક કનડગત પડી રહી છે? પ્રક્રિયા તો સાહેબ એવી છે કે બહુ ધીરું કામકાજ થાય છે અને ગરદી વધારે થઈ રહી છે, હેરાનગતિ વધારે થાય છે અને કોઈ સાથ સરકાર નથી। પુરાવા માટે શું પ્રક્રિયા થઈ રહી છે? પુરાવામાં એમાં મધર ફાધરનું ગોતવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે કારણ કે 60-65 વર્ષ પહેલાની વાત છે તો એ પુરાવો જલ્દી મળતો નથી। તો એની માટે કોઈક સહાય હોય તો સારું કહેવાય એમ। બિલકુલ યાદીમાં આપ તો વર્ષોથી રહેતા હશો દસકોઈની અંદર, તો આપની શું સુધારણાની જરૂર પડી? એટલે એમાં કઈ નામ ટ્રાન્સફર કરાવવા માટે પાછું કે એકબીજાને મેચ ન થતું એના માટે છે। એટલે પુરાવા લઈને આવ્યા છે, આધાર કાર્ડ, પાન કાર્ડ એવું બધું છે થઈ જાય છે ને। અન્ય લોકો સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। આખરે પ્રક્રિયા જે છે તે પ્રક્રિયા કેટલી જટિલ છે, કેવી હાલાકી થઈ રહી છે આપને? અરે ભાઈ, આમાં પબ્લિક હેરાન થાય છે। ક્યારના આવ્યા છે, હજી લાઈનમાં રોજ કે આ પ્રૂફ લઈને આવો ને આ લઈને આવો। પબ્લિક આમાં કેટલી હેરાન થાય। આમાં ધંધે જવું કે બધું ડોક્યુમેન્ટ જમા કરાવવા આવવા। અહીં એકવાર ચૂંટણી કાર્ડ હોય એટલે પરફેક્ટ જ હોય કે આ મતદાર છે જ, તો બીજા પ્રૂફ છે ને માગવાના। એકવાર ફોર્મ ભરાયું છે। આપ તો વર્ષોથી હશો મત? વર્ષોથી છે, વર્ષોથી વોટિંગ છે, વોટિંગ આપીએ છીએ છતાં આ કે આમાં પ્રૂફ નથી, આ પ્રૂફ હવે શું પ્રૂફ રાખી રહ્યા ખબર નથી પડતી। લાઈનમાં હવે મા બાપના એવા એ પ્રૂફ ક્યાંથી લાવવા મારે જોવાની વસ્તુ છે। પણ જે વસ્તુ અમારી ચાલે છે, ઇલેક્શન ક્યારે છે, આ વખતનું ઇલેક્શન હતું એમાં અમે મત આપ્યા છતાં ભાઈ તમે નથી અંદર ગણતરીમાં। બિલકુલ પ્રક્રિયા એટલી જટિલ છે કે લોકોને પરેશાની થઈ રહી છે। દાદા, આપ તો વર્ષોથી વોટર હશો, તો આપની શું પ્રક્રિયાની અંદર ભૂલ છે ને શું કહેવા માંગે છે આ લોકો? માંગે છે અત્યારે જે પ્રકારે આપ લાઈનમાં ઉભા રહ્યા છો, આપ વોટર્સ તો હશો, સુધારણી અંદર શું પ્રૂફ માંગી રહ્યા છે? 2002માં અમારું મેપિંગ નથી થતું એટલે અમને બોલાવ્યા છે। હવે 2002ની યાદીની અંદર કેટલાય ગોટાળા છે, એમાં અમારું નામ ક્યાં છે આ લોકો શોધતા નથી એટલે અમારે અહીંયા આવવું પડે છે। ધક્કા ખાવા પડે? સરકાર આ બીજું કશું કરે, પૈસાનો વેડફાર છે, ટાઈમનો વેડફાર છે। તો આ વેદના લોકોની કે મતદાર વર્ષોથી છે, પરંતુ જે પ્રકારે એસઆઈઆરની કામગીરી થઈ રહી છે એટલે કે ક્યાંક જે પુરાવા માંગવામાં આવી રહ્યા છે તે પુરાવા નથી મળી રહ્યા અને ક્યાંક તેમનું મતદાર યાદીમાંથી નામ કમી ન થઈ જાય તે માટે લોકો અત્યારે વહેલી સવારથી આવી રહ્યા છે અને લાંબી કતારો દસકોઈ તાલુકાની અંદર જોવા મળી રહી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।